અહીંયા જો બાને હવે દવાખાને મારે લઈ જવાના છે. બાને હાથ બહુ દુખે છે, હાથનો દુખાવો બહુ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. માંગો 20 અને આપે 30 એવા છે મારા દ્વારકાધીશ. જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો. અને જો હું બનાવું છું ભાખરી, અને કાલે એક સમાચાર મળ્યા છે, અને સમાચાર તો નથી સારા મળ્યા. બાના ભત્રીજા એટલે મામાના દીકરા એક્સપાયર થઈ ગયા છે. ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ મળે. અને અમારે એ ભાઈ હતા બાદશાહ ખાન, અને એનું વ્યક્તિત્વ એટલું સારું હતું કે એ યાદ કરીએ ને તોય તે એમ એવું થાય કે ભગવાને હું વિચાર્યું છે હશે કે આટલા જલ્દી લઈ લીધા એમ બહુ નાની ઉંમરમાં. અને રોહિતને તો એની યારે એટલું ભળતું કે વાત જવા દો એમ ભાઈ યારે. ભગવાન એના આત્માને શાંતિ આપે. ને બાજો ત્યાં બેઠા છે ને હવે બાર પટોળીએ જવું પડશે ને રોહિત? હા, બાર પટોળી જવાનું છે. જો ભાઈ બેઠા છે ત્યાં. અને જય દ્વારકાધીશ બધા મિત્રોને. હવે જે આ દુઃખદ સમાચાર છે, અને હવે એમાં તો શું છે, હરી ઈચ્છા બળવાન, એમાં આપણે આપણા હાથમાં તો કંઈ છે નહીં. પણ જ્યારે એમ આપણે એમ કહીએ ને, આપણે અંગત ને આપણા ક્લોઝ હોય ને, એકદમ નજદીકના હોય, એ જ્યારે જાય ને ત્યારે દુઃખ ઘણું થાય છે. અને આપણે તો અત્યારે એ જ કહીએ છીએ કે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને મારે તો કૈલાસમાં કીધું ને બાદશાહ ખાન, એટલે હા, એટલે એમાં એવું છે કે બહુ સમય વર્ષો પહેલાની વાત કે અમારે છે ને એ કઈ ને વર્ષો જૂની વાત છે. એમ જયારે આપણે અમિતાભ બચ્ચન નું પિક્ચર આવ્યું તો ખુદા ગવાહ, બરાબર, એમાં બાદશાહ ખાન એમનું નામ હતું ને, એટલે એ ત્યારથી અમે એમને બાદશાહ ખાન કહેતા. અને લાગતા એમ આમ વિનોદ ખન્ના જેવા પાછા. એમ તમે સેમ વિનોદ ખન્ના જ જોઈ લો ને, એટલો આમ અત્યારે એમ થાય છે કે આપણી સામે જ છે એમ. કેમ કે છેલ્લે થોડાક સમય પહેલા અમારી મુલાકાત થઈ ને, ત્યારે જ હું એના છોકરાને, જે મારા ભત્રીજીને છે ને, એને એ જ વાત કરતો હતો, ભત્રીજાને ભત્રીજીને, કે તારા પપ્પાને અમારે તો એટલું આમ ક્લોઝ હતું ને કે ભાઈ એમ એક દિવસે અમે કેમ કે રોજ સાથે જોઈએ, કેમ કે ત્યારે અમારી સાથે જ રહેતા હતા કરશનભાઈ, એટલે હા સુરત, એટલે અમારે રોજ અમારી સાથે જોઈએ. બહુ આમ નાનપણમાં બહુ મજા આવતી એની યારે રહેવાની. અને હું સ્કૂલે ન જતો ને તો પછી એની સ્કૂલે મને મમ્મી એમ કે જા કરશન, એ કે રોહિતને મૂકી આવો કે, એટલે કરશનભાઈ મને મૂકવા આવે ને એટલે હું એને કહેતો કે કરશનભાઈ તમારા છોકરા થાશે જ તે ને, હું એનો વારો પાડી દઈશ. એમ એવા કિસ્સા ઘણા છે એની યારે જોડાયેલા. અને યાદ કરવા બેસીએ ને તો ખરેખર સમય ઓછો પડે એટલું છે. અને હવે આ દુઃખની ક્ષણ છે એ તો સહન કરવી જ રહી આપણે. એટલે હવે ફરીથી એ જ કહે છે કે ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. અને અમારે હવે 2 દિવસમાં જવાનું જ છે ત્યાં. અને હવે આજનો બ્લોગ હવે આગળ વધારીએ છીએ. બ્લુ કલરની તારે બ્લુ કલરની આવશે. તારે કેવા કલરની આવશે સ્કોર્પિયો? બ્લેક કલરની. જો એને 2 ટી-શર્ટ પહેર્યા છે ને, એવા જ કલર પસંદ કર્યા. હે હે અહીંયા જો બાને હવે દવાખાને મારે લઈ જવાના છે. બાને હાથ બહુ દુખે છે, હાથનો દુખાવો બહુ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. બા હાથે ઓળખતા હોય, હવે મને જેવું આવડે એવું ઓળવી દઉં છું. બાને ગમશે કાબા, અંબોડો જેવો આવડે એવો લઈ દઉં છું. એ તો આવડે છે મને, કઠણ કે પોચો એમ. જો આવું આવી થઈ ગયું કમ્પ્લીટ. બાને હાથનો બહુ દુખાવો છે એટલે બાને લઈ ગયા છે અમરેલી. અને મારે બનાવી છે ભીંડા બટેકાની સબ્જી. ભીંડો સુધારીને મૂક્યો છે. અને વિહાનને આજે મજા નહોતી, પેટમાં બહુ દુખતું હતું, એટલે એ કાંઈ સ્કૂલે ગયો નથી ને એ રમે છે. હું ને વિહાન 2 ઘરે છીએ. ને બા ને રોહિત 2 ગયા છે અમરેલી. કાર્તિક ગયો છે સ્કૂલે. અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે હવે પહેલાં રસોઈ કરી નાખું. ઘરનું બધું કામ થઈ ગયું છે, તો ચાલો પહેલાં રસોઈ કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. વહી આવ્યા? શું કીધું?
ઈ કે આ તો તમારે ઘણા ટાઈમથી દુખાવો છે સજાયો છે પણ તમે ધ્યાન રાખજો હવે આમ ટેકા દઈને ઊભા ન થતા વજન નો સ્નાયુનો કીધો ને દુખાવો. હા ઈ બે આટલું છે પણ ઘણા ટાઈમથી છે પણ હવે પાછો વૃદ્ધ થઈ ગયા છે ને હવે વૃદ્ધ થઈ ગયા એટલે હવે હું હા એટલે ઘડીકમાં ન ઓલું થાય હવે શું થાય ઉંમર થઈ ગઈ ને એટલે ઉંમર થઈ ગઈ એટલે બાને હવે દુખાવો કીધો એમ સ્નાયુનો દુખાવો આડી નહીં રાખતા આ નહીં ખાવું નહીં ખાવું બધું ખાજો એમ કીધું ને. સારું હાલો ખાઈ પીને જલસા કરો. હા કઈ કામ નથી કરવું આપણે તમ તારે બેઠા બેઠા આપણે ભગવાનનું નામ લ્યો ને વાહવા જેવું. ઘણું ભગવાને દીધું છે. હા 1:30 વાગી ગયો છે ને રોટલી હજી બાકી છે અને બ્લાઉઝ એ થોડુંક અધૂરું રહી ગયું. સિલાઈ કરવા બેસી ગઈ હતી ને રોટલી તે બાકી છે. હવે રોટલી બનાવી નાખું અને બધાને જમાડી લઉં પછી બપોર પછી આ કામ થશે. વિહાનભાઈ ને બા બે રમે છે. ભૂખ લાગી છે ને બા આવે હા ભૂખ લાગી છે ને હાલો તો રોટલી બનાવી દઉં જી આવે એટલે ભૂખ લાગી ગઈ. એટલે વધારે ભૂખ લાગી ગઈ. ચાલો તો ખાય. હાલો રોટલી બનાવી દો હો. હા વરસાદનું વાતાવરણ છે ને ભેળ બનાવી હે. હા આનું છે કાર્તિકે ટ્યુશનથી આવ્યો છે હમણાં અને હું આવી ગયો તો મેં કીધું ભેળ બનાવી નાખીએ એટલે દૂધ એટલે ભેળમાં એવું કર્યું છે કે ટૂંકમાં સેવ મમરા હતા ને જે બધું ડુંગળી પડ્યું હતું ને, ટમેટા ને હા, બધું એ બધું mix ચવાણું કરી દઉં. એટલે ભેળનું બાનું ની બાને બધું પૂરું થઈ જાય એમ ખવાય જાય એમ. અને થોડું થોડું બધું હા પડ્યું થોડું હોય. થોડું બધું બીજું કાંઈ કર્યું નથી. બસ જો ચવાણું પડ્યું હતું, દાળ પડી હતી, બધું મિક્સ કરી નાખ્યું છે. ને મારે જો અહીંયા વાટકા ભેગા થઈ ગયા મશીને બેઠી હતી ને તે થોડું 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 ખાવાનું અહીંયા આવતું જાય. ને વિહાન સૂતો છે ને બા ને કાનો ને હું થોડું ખાઈ લઉં, બરાબર? હા કેવી બની? મસ્ત બની. તમે બનાવી છે એટલે તો વખાણ કરો છો હે. સુપર બની. super. હવે હું ચાખું પછી ખબર પડે કેવી બની. ચાખી લો. સારી જ બની હોય ભાઈ. તમે સોસ નાખો એમાં? એ નાખો ને. એક પેલા એ ખાઈ લે પછી સોસ વાળો આપો લે. ગોળી લાગી છે ને બે મારે ને સોસ સોસ વાળો એક બટું લે. ગળી લાગે. ના ન લાગે ન લાગે. સારું લાગ્યું ને? કેમ કે આ સોસ છે ને એવું પેલું છે હોટ એન્ડ સ્પાઇસ વાળું છે. આ સ્વીટ એન્ડ સ્પાઇસી. એટલે એકલો તીખો નહીં ને એકલો ગળ્યો નહીં એમ. મને થોડોક આપી દો. આવી ગયો ને લાઈન ઉપર. હવે જો હમણાં વરસાદ આવીને ગયો અને પછી જો સંધ્યા ખીલી ગઈ છે. ફોનમાં તો કદાચ હા સંધ્યા ખીલી એટલે કહું ફોનમાં કદાચ તમે એટલું બધું નહીં જોઈ શકો પણ નજારો કંઈક અલગ જ છે એમ. અને અમે બંને આવી ગયા જો અહીંયા બહાર કેમ કે એમ થયું કે ભાઈ બહાર બેસીને ભેળ ખાઈએ કેમ કે વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે ને હજી જો વાદળ જુઓ તમે હજી ઘેરાયેલા જ છે. અને અહીંયા છે આપણે મહાદેવનું મંદિર અને અમારા ઘરનું લોકેશન જો. એટલે જોરદાર છે ને ધજા લહેરાઈ છે ને મહાદેવના મંદિરે જુઓ. ગામડામાં રહેવાની મજા છે ને મિત્રો એકદમ અલગ જ છે. સુકૂન જોતું હોય ને તો તમારે ગામડામાં રહેવું પડે બરાબર ને. સુવિધા જોતી હોય તો સિટીમાં રહેવું પડે અને સુકૂન જોતું હોય તો તમારે આવવું પડે ગામડામાં. અને ગૌ માતા જુઓ આ ગાય માતા છે ને હમણાં ધીમે 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 ચાલતા ચાલતા હમણાં આપણા ઘરે જ આવશે. હે જો શેરીમાં રોટલા ખાવા. હા રોટલા ખાવા હમણાં આવી જાય એનો ટાઈમ થઈ જાય ને એટલે પહોંચી જ જાય. આરતી શરૂ થઈ ગઈ છે, ઝાલર વાગવા મળી છે અને ઘડીક અહીંયા બેઠા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે પાછા આવી ગયા છે હવે ઘરની અંદર. હે હું તો તપેલા લઈને આમ ફરું ને આમ ફરું જો એક વાટકો મારો છે એક એમનો છે અને તપેલી છે એ એક્સ્ટ્રા છે એટલે જેને જરૂર હા જેને જરૂર પડે એને ખાઈ લેવાનું.